સંત દેખીને નમન કરીને ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષી. સંત સટકો લાગ્યા વિના કે મરી જાય કીર્તા. જોયણમાંથી ભમરી બને તો આપણે માણને કેટલી તેથી કિશોર બાપુએ હાર્મોનિયમ વગાડ્યું હતું અને ભૂપત બાપુએ મારા વાહામાં સાહેબ હાથ ફેર્યો તો મારી 12 વર્ષની ઉંમરમાં. એટલે હું મારા જીવનને ધન્યમાં સુકાજી અને ઘરે મારે ભજન કરવાનો મોકો મળ્યો સાહેબ. માટે પહેલા અરે આ મારું 32 વર્ષ પહેલા આ ભજન એ પવન ફરું સાહેબ. તેથી સાહેબ આ રાગ નતો અત્યારે દીપચંદી આપણે કરીને આ રાગ નતો તેથી ક્યાં રાગમાં ગાયું હતું? આવા પેલા રે પવન ફરું છે નદીઓ માં નદીઓ
ખોલો રે પુસ્તક ને ખોલો તમે ખોલો 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 પુસ્તક ને ખોલો તમે ખોલો આજી મારે પુરાણ ખોલો તમે અસલ રે એદા બીજ રે અમર સુલો ફેન સે ऐसे ही तो आकर मारे देवाय અમે મારા ગુરુના ઘરે ભજન છે એટલે ये जी મને જીણો 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 ये जी મને જીણો જીણો નાદ રે સંભળાય ये ગુરુજી મારા છે ये जी મને જીણો 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 ભૂપત બાપુ આવે છે એ કિશોર બાપુ આવે છે એની સવારીના અમને સુર રે સંભળાય એ ગુરુજી મારા આવે છે એ ગુરુજી વાલા પસ્તી
એ મળી જાય આપણા એ દેશના સાહેબ કિશોર મહારાજ અને ભૂપત બાપુએ અમને પગ દીધા છે એટલે જ વાણી કે છે પગ વિનાનું પંથ પગ વાળા દે ને તો જ આ સ્ટેજ માથે બેહાય જો કે અહીંયા કોઈ કલાકાર આવ્યો છે કેવું કાંઈ નથી અને બાપુ બે બાપુ જીવાતા સુધી મેં બાપુને કોઈ દી સાર જ નથી કીધું સાહેબ એના ભેગા બહુ 500 પ્રોગ્રામ કરી રહ્યા છે પણ મારી અવળી ઉંમર થઈ 50 વર્ષની મેં હજી ઈ બે બાવલી એમને કોઈ દી એમ નથી કીધું બાપુ મને એટલા દેવા દો પણ એની રીતે આપી દેતા એટલે હું કેસ
અમારા દીકરાઓને ધન્યવાદ છે કે હજી અમને ચાહે છે અમારા પ્રદેશ બાપુની બજાય નિર્મળ મનથી કોઈ દી દિલમાં રાખે વાલા તકો ને કોઈ દી દિલમાં ના રાખે એના ગુના હોય લાખો ને કરોડ એ આવા મારા હાચા
ધૂની માથે વિના ભક્તિ કેરા રામ આવા મારા સાથ સાહેબ આ ભજન દાસી જબુનું ભજન છે અને દાસી જબુ બાબર વાણંદ જ્ઞાતિની અંદર થઈ ગયા. ભજન સાહેબ કોઈ પણ ગમે એ ભજન હોય, ભજનની પાછળ કઈક મર્મ હોય, પણ કલાકારો જાજા છે ને એટલે સમજાવવાનો ટાઈમ નથી. અને અહીંયા અમે ગમે ત્યાં પ્રોગ્રામ લીધો હોય ને ત્યાં પૈસાથી ગાવાથી મતલબ હોય, હવાર પૈસાથી હોય, પણ અહીંયા એ કઈ છે નહીં. અમારા ગુરુનું આંગણું છે એટલે એક ખાલી ભજનની અંદર કહી દેવું છે આ ભજન શું કહેવા માંગે છે. દાસી જબુ હાલીન સિદ્ધ રામદેવજી મહારાજની દર્શન કરવા પીપળી ધામ, અને પીપળી ધામના મહંત સવારામ બાપા પ્રજાપતિ કુંભાર એમના શિષ્ય હતા દાસી જબુ. એ હાલીન સિદ્ધ રામદેવજી મહારાજના દર્શન કરવા માટે જાય છે અને રામદેવજી મહારાજના આંગણે ભજન છે ને એટલે કહું છું કે આપણા હાથથી ભગવાન હું કરે એની વાત છે. આમાં થાકી ગયા એક ઝાડ નીચે વિહામો લેશે અને રામદેવજી મહારાજને પોકાર કરશે, પ્રભુ હવે મારાથી એક ડગલું પણ હલાય એમ નથી. જો કે આવા સાહિત્ય કલાકાર આપણે આમાં બેઠા હોય આપણે ન કરવું જોઈએ, પણ આ હું છે તેજસ બાપુને તો ખબર છે મારા પ્રોગ્રામમાં બહુ હોય. અને રામદેવજી મહારાજને પોકાર કર્યો કે પ્રભુ એક ડગલું પણ હલાય એમ નથી. અને સાહેબ ભગવાન આપણા હમણાં બંધાણો છે, વાણી સાક્ષી પુરુષ છે ભગવાન. ભક્તોની ભીડે હું ક્યાં ના આવ્યો કહે છે આ રણછોડ રહ્યો. અને રામદેવ બે સોફ્ટે રમતા હતા, કાને અવાજ આવ્યો કે ભાઈ તો ઘણો કે મને કોઈ પોકારે છે, જાવું જો હે. અને ભગવાન સાહેબ ભગત હાથુથી ગાડા ખેડું બન્યા હતા. એક ગાડું જોડ્યું અને ગાડું જોડીને દાસી જબુ જ્યાં બેઠા હતા ને ન્યા આવ્યા અને જગાડે છે માં જાગો, કેમણા જાવ છો? 14 બ્રહ્માંડનો અધિપતિ સાહેબ ભગતને જગાડતો છે. દ્રશ્ય કેવું છે? પણ દાસી જબુ ઓળખી ના કે દીકરા જાવું છે તો મારે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે, પણ થાકી ગઈ જવાય એમ નથી. અને 14 બ્રહ્માંડનો અધિપતિ એમની સામે કે માં ગાડામાં બેસી જાવ, તમારી માનતા પૂર્ણ થઈ ગઈ. પણ ઓળખી ના સવારામ બાપાની ડેલી જઈને ભગવાનને ડેલી ખખડે. વિચાર કરો, એ ભગવાનને ડેલી ખખડાવી સવારામ બાપા બહાર આવ્યા, ભગવાનને ઓળખી ગયા. 14 બ્રહ્માંડનો અધિપતિ આજ મારે આંગણે કે પ્રભુ તો કે હું તો તમને ઓળખી ગયો છું, પણ દાસી જબુ તમને ઓળખા નથી, માટે એને દર્શન આપો. અને અસલ સ્વરૂપમાં દર્શન આપ્યા ત્યારે દાસી જબુને કહે છે દાસી જબુ માગો માગો. ભગત ભગવાન પાસે હું માગે ઈ ટાણે કદાચ આપણા જેવાને કીધું હોય તો એમ કહી દે કે એકાદી ફોર્ચ્યુનર દઈ દે, ક્યાંક રોડને કાંઠે કોઈ કે જમીન દઈ દે. પણ ભગતે હું માંગ્યું છે? દાસી જબુ એમ કે છે કે જુગ જુગની જોડી અમર રાખો સાહેબ કાંડુના છોડ, તમારા ભેગી સમાધિ સાહેબ. આ છે ભજન. સમાધિ ભજન તમારું આમાં કીર્તાલ પૂરતો ને આવું દાસી જબુ
હેરમની ચાર ધારી રે લાગી ગઈ કલે દે કટારી લાગી સાહેબા કટારી મારે ગાવી નથી પણ ખાલી એક 5 મિનિટ કઠણ થઈ જાજો કટારી હું છે એની વાત છે આ કટારી સાહેબ બધાય કલાકારો ગાય છે આ પહેલા આમાં બેઠા એને એકઈ ખબર ના હોય ક્યાં ગવાણી બાપુને ખબર છે કારણ કે મારા પ્રોગ્રામમાં હોય ને એટલે એને ખુદને ખબર ના હોય હું કહું છું હે નહીં આવશે હમણાં હું લુવાર જ્ઞાતિની અંદર સંત મુરદાસ બાપુ થઈ ગયા અને અમરેલીની બાજુમાં સંત મુરદાસ બાપુનો આશ્રમની અંદર એક 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે ઈ દીકરી કુવાની અંદર પડવા આવે છે સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય ઊભા થઈ અને દીકરી પાસે જઈને દીકરીને પૂછે છે કે બેટા કુવાની અંદર પડવાનું કારણ શું ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુનું કહે છે કે બાપુ મારાથી એક એવું કર્મ થઈ ગયું છે અને મૈરા સિવાય કોઈ આધાર નથી નહીં બેટા જે હોય એ મને કહે એ દીકરી સંત મુરદાસ બાપુને કહે છે કે બાપુ તો સાંભળો 18 વર્ષની મારી ઉંમર છે હું હજી કુંવારી છું મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે ઘરેથી એમ કીધું છે કે આ બાળકના બાપનું નામ દે નકર ગમે ત્યાં કૂવામાં પડીને મરી જાજે કે બસ બેટા એટલા હાટુથી મરી જાવું તો કે હા સાહેબ આપણા ભારત વર્ષનો સાધુડો હું કરી હકે એની વાત છે આમાં નકરી કટારી નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ ઈ દીકરી માથે હાથ મેલી અને સંત મુરદાસ બાપુ એમ કહે છે કે તારા ઘરે આઈ લીધા તારા ઘરના પૂછે તેને કહી દેજે કે આનો બાપ સંત મુરદાસ છે કે બાપુ આખું જગત તમને ભગવાનની કોઈને માને છે અને આવું ખોટું આરોપ માથે લ્યો છો તો કે હા તારો અને તારા સંતાનનો જીવ બસી જતો હોય ને તો મને એનો બાપ બનવામાં કઈ વાંધો નથી એ દીકરી ઘરે વઈ ગઈ ઘરનાએ પૂછ્યું કે આ તારું પાપ છે એનો બાપ ગોતી આવી તો હા એ કે કોણ એ કે સંત મુરદાસ અને સાહેબ આખું ગામ હવારે આશ્રમે આવ્યું ને આશ્રમે આવીને સંત મુરદાસ બાપુને પૂછે કે બાપુ આવું કાળું કામ તમે કર્યું તો કે હા હું તમારો જેવો માણસ હું મારાથી આવી ભૂલ થઈ ગઈ પણ સાહેબ આ દુનિયા છે તમને હાથીની અંબાડીએ બેહાડે ને ઓરા ગધેડે બેહાડે એક ગધેડું મગાવ્યું સંત મુરદાસ બાપુનું શિર મુંડન કરાવ્યું ઓરે ગધેડે બેહાડી અને ખાહડાનો આરામ કરીને ડોકમાં નાખ્યો ને ત્યારે ઠાકરની મૂર્તિ સામે જોયું સંત મુરદાસ બાપુએ રોજ ઈ ફૂલના હાર પહેરાવતા હતા તેથી એમ કહેતા હતા મને નહીં મારા ઠાકરને પહેરાવો ખાહડાનો આરામ કરીને ડોકમાં આવ્યો ઠાકરની મૂર્તિ સામે જોયું એ ઠાકર ઠાકરી અમને મેલ માઠેલી તું સોયે કાલ મેલી એ તારા અમે યાદ કેવાઈ ઈ ઠાકરની મૂર્તિ સામે જોઈને કીધું તને હવાઈ હાર ગમતા લાગે છે આ મને નથી પહેરાવતા તને પહેરાવે છે સાહેબ તેથી સંત મુરદાસ બાપુનું ફુલેકું અમરેલી બજારની અંદર કાઢ્યું સાહેબ કોઈ પાણા મારે કોઈ કાંકરા મારે કોઈ બૂટ મારે કોઈ સંપલ મારે એક જણે ગુલાબનું ફૂલ માર્યું સાંભળજો ધ્યાનથી મગજમાં આ વાતો છે ઝીણિયું લોઢા કાપે ઝીણિયું મોટા કુવાડા કાઈ ના કાપે પછી લોઢા કાપે ઝીણિયું ખબર છે મારો બિઝનેસ ઈ જ હતો બૂટ સંપલ ના લાગ્યા પથ્થર માર્યા ના લાગ્યા ગુલાબનું ફૂલ સંત મુરદાસ બાપુને કાળજાની અંદર વાગી ગયું સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ જેને ગુલાબનું ફૂલ માર્યું હતું એની માથે એ દીકરીના પેટમાં જે સંતાન હતું ને સાહેબ એ ગુલાબનું ફૂલ મારવા વાળું હતું ઈ ફૂલેકું ફરતો આમ ગયું પણ ગામ હોય ને ત્યાં 5 જણા ડાયા માણસો હોય ડાયા માણસો હતા એને કીધું જવા દો સાધુનો બાળક છે અને માફ કરી દો અને સાહેબ આ સત્ય ઘટના બની એને કોઈ જાજા વર્ષ નથી થયા 307 વર્ષ થયા ઈ ફૂલેકું ફરીને આશ્રમે આવ્યું પછી બાપ દીકરી બે આશ્રમમાં રહેતા હોય અને આ ખબર અમારા જામનગરમાં પડી હું તો નાનો એવો ગાયક છું
અને હું સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા જામનગરથી છું અને YouTube ચેનલ મેરુભાઈ પાટડિયા ઓફિશિયલ ખૂબ મને સપોર્ટ મળ્યો છે. એક ચેનલ બનાવી અને સાહેબ ખાલી એક જ મહિનો ને એક દી થયો સાહેબ, પણ મારા આ ચેનલની અંદર આખો પ્રોગ્રામ આજ 2 થી 2.5 લાખ માણસ જોવે, 1.5 લાખ તો અમે જોવરાવીને આવ્યા છે. તો હું બધાય મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ આવડો બધો મને સપોર્ટ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઈ બાપ દીકરી બે રહેતા હોય અને જામ દરબાર ને ખબર, જામ દરબાર એના ગુરુ હતા સંત મુરદાસ બાપુ. જામ દરબાર ને ખબર પડી ગુરુ માથે આવું કલંક છે, માટે એની કંઠી તોડી નાખવી, બીજા ગુરુ ધારવા. અને તે દી આ વાહન વ્યવહાર નહીં, હાથી ઘોડા ના હાંડિયા. તે બે સિપાહીઓને અમરેલી મોકલા ને કીધું જાઓ સંત મુરદાસ બાપુને સંદેશો દિયો. ઈ બે સિપાહીઓ આવી સંત મુરદાસ બાપુને કહે છે, ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું ઓ આ જગત તો કોઈ મને ઓળખી ના હે, પણ 999 પાદરનો ધણી જામ દરબાર મને ઓળખી ના હે કે હું કોણ છું. ત્યારે સિપાહીઓને કીધું કંઈથી બાંધે છે કઈ? ઈ કે બાપુ હવાય રે. તો કે તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ, જાઓ હવારનો સૂરજ ઉગે ને તો હું જામનગર આવું છું. અહીંયા દીકરીને એમ કીધું કે બેટા એક રાત વાસો અહીંયા કર, મારે જામનગર જવું જોઈએ. કે કેમ બાપુ? કે મારે દરબારને ઠપકો દેવો છે. આવો સમજો દરબારને કઈ ખબર નહીં પડતી, જેવી ગાડીમાં બેહી એવા સ્ટેશન આડા આવે. અને સાહેબ આમ સૂરજ નારાયણની કિરણો આમ કન ધરતી માથે પડે ના પડે ત્યાં અમારે ત્યાં કાલાવડનું નાકું છે, જામનગરની બરોબર કાલાવડ નાકું છે, ન્યા પ્રગટ થયા તો અંતર્યામી છે. ઈ રસ્તાની અંદર આયલા આવતા, રસ્તાની અંદર એક મરેલું બિલાડું પડ્યું હતું, એને 4 બસલા ફરતા આટા મારતા હતા. અને સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ બિલાડા માથે. ઈ બિલાડું ઉપાડીને પોતા પાસે અસડો હતો, અસડામાં વીટીને ખંભે નાખી લીધું અને દરબાર ઘરની અંદર દાખલ થયા. પણ અહીંયા તો આકડે ઠઠ કસેરી ભરી હતી. રાજાને કંઈથી બંધાતી હોય ને તો ભાઈ મેદની હોય જ ને. સભાની અંદર સંત મુરદાસ બાપુ દાખલ થયા. સભા સંત મુરદાસ બાપુને જોઈને બધી ઊંધું ગાલી ગઈ. જામ દરબાર સિંહાસને બેઠા હતા ને ઈ ઊંધું ગાલી ગયા. ત્યારે મુરદાસ બાપુએ કીધું કે દરબાર ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી, મારે ખાલી 2 પ્રશ્ન પૂછવા છે, પછી તમારે મારી કંઈથી તોડી નાખો, મને કોઈ વાંધો નથી. કે પૂછો બાપુ. કે પહેલો પ્રશ્ન તો ઈ તને કંઈથી બાંધ્યા કોણ? આવો હરખ મારાથી હરખ કોણ છે? એમ કે બાપુ આ માઇકમાં આવ્યા ને ઈ મને કંઈથી બાંધે છે. એમ તો કા મરેલું બિલાડું અસડામાં વેટેલું હતું ને સભા વસર કાઢીને મેલું, તને કંઈથી બાંધે ને ક્યાં જીવતું કર્યાના 4 બસલામાં વાટ જોવે છે. જામ દરબાર હુકમ કર્યો કે લ્યો બાપુ આ બિલાડું જીવતું કરતી ને પછી મને કંઈથી બાંધી દયો. ત્યારે જે માઇકમાં આવ્યા હતા ને એને કીધું કે આ તાકાત મારા નથી. અને સંત મુરદાસ બાપુ સામું જોયું જામ દરબારે, બાપુ તમે કે હું તો તારો ગુરુ છું. એક જલ્દી જારી ભરતી હતી 3 અંજલી આમ કરીને આમ બિલાડા માથે મારીને અમારા જામનગરના દરબારગઢની અંદર પહેલા પહેલી ન્યા કટારી ગવાણી. હું ગવાણી? એ બેની મમને બેની મમને ભાવે કનૈયે એ મોહને લગાડ્યો. પછી જામ દરબાર પૂછે છે સંત મુરદાસ બાપુને, બાપુ આપની લીલા આપ સમજાવો. ત્યારે કીધું જામ દરબારને કે દરબાર ખોટું બોલાય, મેં ખોટો આરોપ લીધો. ઈ દીકરી અને દીકરીના પેટમાં સંતાન હતું, આ 2 જીવ બસી જતા હતા ને એટલે. અને તેદી અમરેલીના દરબારને જામ દરબારે સંદેશો મોકલાવીને કીધું બાપુ માથે આરોપ છે ને ખોટું છે, માટે બાપુને ગાતે વાતે તેડી જાઓ. સંત મુરદાસ બાપુને ગાતે વાતે તેડી ગયા. આશ્રમે ગયા ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું હવે સમાધિ કરાવો. ગામજનો બધાય માફી માંગી, બાપુ અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખી ના ગયા, તમારી કઈ ભૂલ નથી, આ કલી યુગ છે, હવે સમાધિ કરાવો. આજ જગત દેખે એમ બિલાડું જીવતું થઈ ગયું, કાલ કોકનો 18-20 વર્ષનો દીકરો મરી જાય ને આવીને આશ્રમે નાખી દે, તો હું શું કરીશ? એકવાર મારા ઠાકરને ધક્કો ખવરાવ્યો, ઘડીએ ઘડીએ હું ધક્કો ન ખવરાવી હવે, માટે સમાધિ કરાવો. સંત મુરદાસ બાપુની સમાધિ કરાણી, પાલખી શણગારવામાં આવી, હાથમાં શ્રીફળ દઈ દીધો, પ્રાણ પંખી ઉડી ગયું. અને તેદી ઈ ડોલી પાછી અમરેલીની બજારની અંદર ફરતી હતી. ભજન, ધૂન, કીર્તન, અબીલ ને ગલાલ ડોલી ફરતી 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 આમ પરવાડી આવી. સામેથી 4 જણાને એક દીકરી આઈલા આવતા હતા. ઈ પાછું ફરીને ઉભા રહી ગયા. એટલે આગળ માણસો હતા એને કીધું ઓલા પાછું ફરીને કેમ ઉભા રહી ગયા?
ઈ કે અમને હામી નનામી બુટકી અપશકન થયા. અરે વાલા આ તો સંત મુરદાસ બાપુની નનામી છે, આમાં અપશકન ના હોય કે નહીં? અમને અપશકન થયા ને અપશકન થયા એ શબ્દ સંત મુરદાસ બાપુને કાને અથડાણા, પાછા જીવતા થયા તા તો ને પોટ થઈ ગયો તો. બાજુમાં ઉભો તો એને કીધું ભાઈ ડોલી કેમ રોકી? બાપુ સામેથી 4 જણા અને એક દીકરી આઈલા આવે છે. તો હા ઈ એમ કહે છે કે અમને હામી નનામી બુટકી અપશકન થયા. તો એમ તો હા ઈ કે ઈ પાસે ને ડોલી પાસે બોલાવો. ઈ પાસે ને ડોલી પાસે બોલાવ્યા. ડોલીમાંથી સંત મુરદાસ બાપુ બેઠા થઈને દીકરીના માથા માથે હાથ મેલીને અને દીકરીને પૂછે છે કે બેટા તું ક્યાં જાશો? ઈ કે બાપુ આ મારી હાહર વેલ છે. તો હા ઈ મારું આણું વારીને આવે છે ને હું મારા પિયુને મળવા માટે જાઉં છું. કે તારા પિયુને મળવા જાસ? તો હા ઈ કે હું મારા પિયુ ને જ મળવા જાતો તો. આજ તું જા કાલ હું જાઈશ. એક દી કાર ને એમ કહી દીધું પાછો હટી જાય મારી દીકરી આણે જઈશે. ટૂંકમાં કહી દઉં બીજે દી સંત મુરદાસ બાપુની સમાધિ દઈ દીધી. પછી દીકરી એકલી આશ્રમમાં રહેતી હતી. દીકરીના પેટે દીકરી જન્મી. ઈ દીકરીના 20 વર્ષે લગ્ન કર્યા. ઈ દીકરીના પેટે દીકરો જન્મ્યો અને ઈ દીકરાનું સાહેબ ભારતમાં જબરજસ્ત નામ છે. આપણા ભારતની અંદર ઈ દીકરાનું જબરજસ્ત નામ છે. મેં હમણાં જ કીધું ને વાતું છે ઝીણિયું લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાઈ ના કાપે. ઈ લોઢા કાપે સીણિયામાં બેઠા એક ને ખબર ના હોય કે દીકરો કોણ. બહુ મોટું એવું નામ છે સાહેબ. નથી આ બધું મફતમાં મળતું. આની ખોજ કરવી પડે સાહેબ. ભજન ગમે એ હોય, એક ભજન આ નહીં કટારી, ગમે એ ભજન હોય એની. હું તો એવો નાનો એવો કલાકાર છું, મને તો હું આવડતું હોય સાહેબ. અને સાધુના ઘરે છે હું કોઈ એવો ભગત નથી તમને શીખવાડી આપું, પણ સત્ય કેવું ધર્મ આપણો. અને સાહેબ આ સ્ટેજ છે, આની કઈક મર્યાદા હોય. સ્ટેજ એક વ્યાસપીઠ છે, સ્ટેજ એક અમારું મંદિર છે. અહીંયા કેવી રીતે બેહવું, કેવી રીતે ગાવું, આની સાહેબ બહુ મર્યાદા હોય. આ લાઈવ છે, આખી દુનિયા જોતી છે. નકામ કોકને હાસું કહેવા જાય ને તો હવાર માફી માંગવી જોઈએ. આમાં સીધી જ ક્લિપ કાઢીને મેલે વાહ જામજોધપુર પ્રોગ્રામમાં આમ બોલ્યા હતા માફી માંગો અટાણ આવી ગયું. ઈ દીકરો બીજો કોઈ નહીં, સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો મોટામાં મોટો સંત અને સંત મુક્તાનંદ સ્વામી. આ કટારી છે સાહેબ. એટલે હું કહે છે સાસા સદગુરુ હામાં મળી ગયા. અને જે કોઈ ભજની હોય આમાંથી, જે કોઈ કલાકાર હોય એને એક ખાસ સૂચના, કડીઓ તમે પાસે મેલી દેજો પણ નામાસરણ કોઈ દી ના મેલતા. એટલે આપણે સીધું નામાસરણ, જો કે મને આવડે છે બધું પણ ગાવું નથી, કલાકારો ઘણાય બાકી છે. સા સદગુરુ હામાં મળી ગયા ઝુકતે કરી જાદવ વીર. એ મન પથ્થર હતા એને પાણી કર્યા નદી કર્યા તા. લાગુ આવા પરિબ્રહ્મને નેતર બતાવ્યા નામ જીનામ જીનામ જીનામ. રામદાસ વસને મૂળદાસ બોલ્યા તેથી મારા ગુરુએ બતાવ્યા. અને કિશોર બાપુ ભૂપત બાપુ આ માર્ગ બતાવ્યો ને સાહેબ, એટલે અને પાછા એમના દીકરાએ અમને અપનાવે છે. એ એક મોટી વાત છે સાહેબ. હે એ કરવા નઠામ રે સાધુ ને સન્યાસી
જોકે બાપુને મેં ફોન કર્યો તો કે બાપુ કે આવો. મેં કીધું ભાઈ ગાવાનો કોઈ મને શોખ નથી, કારણ કે 32 વર્ષથી ગાઉં છું, પણ મારે તમારા ઘરે આવવું. અને જો કે મારી આ ચેનલ મોનિટર થઈ ગઈ છે, એટલે ખાસ તો એક છે, ગાવા કોઈ મતલબ નથી. મને કવર આ 2,500 રૂપિયા તો કમાઈને આવ્યો છું, અને આમાં જે આવે એ એટલે ગુરુ મહારાજની નિયત છે, એટલે ખાલી શબ્દ રૂપી પુષ્પ ચડાવવા માટે આવ્યો હતો. જય માતાજી.